नेक्स्ट क्वेश्चन, નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો સાચું નથી આપણે એ ગોતવાનું છે, બરાબર. હવે આપણી પાસે એક ચાર્ટ છે, એના આધારે આપણે આ વિધાનને ચકાસણી કરશું. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો કે સાચી વાત છે, બરાબર. એટલે પહેલું વિધાન તો સાચું છે, બરાબર. નેક્સ્ટ, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો દરેક અસમય સંખ્યા છે એ વાસ્તવિક સંખ્યા છે, તો વાત સાચી છે. દરેક અસમય સંખ્યા છે એ કેમાં આવ્યા? વાસ્તવિક સંખ્યામાં આવ્યા છે. એટલે બીજો પણ વિધાન સાચું છે. ત્રીજું વિધાન, દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. એટલે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ છે, બરાબર, એ બધી કેવી છે? સમય સંખ્યાઓ છે, બરાબર. તો હા, સાચી વાત છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યાની અંદર આવ્યા છે. એટલે થર્ડ વિધાન પણ સાચું છે. ચોથું, દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. એટલે કે બધી જ વાસ્તવિક સંખ્યા છે એ અસમય જ હોય. તો આ વિધાન છે એ ખોટું છે, કારણ કે વાસ્તવિક સંખ્યા છે એની અંદર સમય સંખ્યા પણ આવે છે અને અસમય સંખ્યા પણ આવે છે, બરાબર. એટલે ચોથું વિધાન છે, ચોથું વિધાન એ આપણું કેવું થશે? ખોટું વિધાન થશે. તો આપણે અહીંયા એ જ જોવાનું છે કે કયું સાચું નથી. તો ચોથું વિધાન છે એ સાચું નથી.